સ્વાગત છે મિત્રો એક નવા વિડીયોમાં। આજે હું તમને બતાવીશ કે ઘઉં વાળવાનું મશીન ખેતરમાં ઘઉં કેવી રીતે કાપે છે। તો આપણા જોડે એક નવું મશીન આજે લઈને આવ્યા છીએ ઘઉં કાપવા માટે। તો ઘઉં કેવી રીતે કાપે છે તે હું તમને બતાવીશ। તો વિડીયોમાં અંત સુધી બના રહેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો। हमारी जोड़े मशीन मालिक राजेश भाई અને ખેતર માલિક બાબુભાઈ લલ્લુભાઈ મશીન માલિક છે અને આ ખેડૂત બાબુભાઈ લલ્લુભાઈ કરોડ। તો આપણે એમની થોડી માહિતી લઈ લઈશું। પહેલા મશીન વાળા ભાઈની લઈ લઈશું। તો રાજેશભાઈ આ મશીન તમારું એમ? હા અમારું। તો આ મશીન તમારી માહિતી લઈ ઉભા રહેજો, પહેલા અમને લઈ લો પછી। આ મશીન વીઘામાં કેટલો ટાઈમ લે? વીઘામાં 1 કલાક થાય। 1 કલાક બરાબર ને? એક વીઘે કેટલા પૈસા લેશો તમે? 1 વીઘે 1200 રૂપિયા। 1200 રૂપિયા। તો મિત્રો અત્યારે મજૂર મળતા નથી એટલે આમ તો બહુ જોરદાર કહેવાય। 1200 રૂપિયામાં વીઘું તમારે તૈયાર થઈ જાય। વરસાદ કદાચ આવતો હોય તો પાક પણ જલ્દી લેવાઈ જાય। અને આ મશીન કયો પાક વાળી શકે? આ મશીન બાજરી, ઘઉં, ડોગર, બરાબર, જવાર, મકાઈ બધા પાક। બરાબર। તો જોરદાર મશીન છે મિત્રો। તો આપણા ભાઈ રાજેશભાઈ છે તે કરોલી તાલુકો મહેમદાવાદ, ગામ કરોલી, તાલુકો મહેમદાવાદ, જિલ્લો ખેડા। એમનો કોન્ટેક્ટ નંબર 97 26 95 86 61।
બરાબર. તો હું સ્ક્રીન પર એમનો નંબર મૂકી દઈશ અને આ એમનો કોન્ટેક્ટ નંબર જે પણ ભાઈને ઘઉં કે બાજરી કે જુવાર કપાઈ હોય તો મોબાઈલ નંબર પર કોન્ટેક્ટ કરી અને એમને ફોન કરીને જણાવી દેજો એટલે તમારે ત્યાં ઘેર આવી જશે. બરાબર, ખેતરમાં આવી જશે કાપવા માટે. તો આપણે હવે વાત કરીએ આપણા ખેતર માલિક. ખેતર માલિક હું બાબુભાઈ લલ્લુભાઈ પરમાર, ગામ કલોની. આ ખેતર માલ પોતાનું છે અને ઘઉં કાપવા માટે મશીન હું લાવ્યો છું. એક ભાઈનું ભારતથી તો એક વીઘે 1200 રૂપિયા છે. ઘઉં સારા કાપે છે અને અત્યારે આપણો માણસ મળતું નથી ને. બરાબર. હું તમને પૂછું કે તમે મજૂર માટે કેટલી જગ્યાએ ગયેલા હતા? મજૂર માટે આજે 3 દાડા ફરતો હતો. વેરાના 200 રૂપિયા 4 કલાકના ગયા તો કોઈ માણસ મળતું નતું. એટલે આ ભાઈને મળ્યો મને કે આપણે રાજેશભાઈ મશીન લાવ્યા છે, એમને મળો તો ઘઉં તમારે કપાઈ જશે. તો રાજેશભાઈનું મશીન આજે લાવી અને મારા ખેતરમાં ઘઉં કપાવું છું. રાજેશભાઈ, રમાભાઈ, કાળાભાઈ ખેતર મશીન માલિક અને ખેતર માલિક અમે બે ભાઈઓ ઉભા છે, બાબુભાઈ લલ્લુભાઈ તથા ચતુરભાઈ લલ્લુભાઈ. બરાબર. તો જો મિત્રો મશીન 15 જ મિનિટ થઈ છે. તો આ બાજુ જોઈ લો તમે, મારી પાછળ દેખાય છે 15 મિનિટની આજુબાજુ આટલું આ બાજુ કપાઈ ગયું અને આટલું પેલી બાજુ કપાઈ ગયું. એટલે હવે મારા ખ્યાલ મુજબ તો એવા વીઘામાં કલાક ક્યાં ને પણ 45 મિનિટમાં વીઘું કપાઈ જતું છે. કારણ કે હવે બહુ સમય બાકી નહીં રહ્યો. મેં મારી જાતે જોયું છે તો મશીન જોરદાર છે. તો જેને પણ ઘઉં કપાવવા હોય તો કોન્ટેક્ટ કરજો રાજેશભાઈનો. આપણા કરોલી ગામના રાજેશભાઈ, કરોલી તાલુકો અમદાવાદ, જિલ્લો ખેડા. તો કોન્ટેક્ટ કરજો એટલે તમારે જલ્દીથી ખેતીનું કામ ઝડપથી થઈ શકે. તો મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.